રાજ્યના શિક્ષણ મંત્રીએ ધોરણ 10ના વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા. ધોરણ 10ના A1 ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી. રાજ્યની શિક્ષણ નીતિમાં નવી ક્રાંતિ આવી રહી છે. વિદ્યાર્થીઓનું પરિણામ નવી કેડીઓ કંટાળશે. નવી શિક્ષણ નીતિ બાદ પરિણામમાં સુધાર આવ્યો છે. વિદ્યાર્થીઓને મહેનત રંગ લાવી. સરળ પદ્ધતિથી પરીક્ષા લેવાની નીતિ છે. ઓછું પરિણામ છે ત્યાં ક્ષતિ દૂર કરીશું. તમામ જગ્યાનું પરિણામ સારું થાય તેના પ્રયાસ કરીશું. સર, ધોરણ 10નું આજનું પરિણામ છે. કઈ રીતનું આ પરિણામને આપ જુઓ છો અને વિદ્યાર્થીઓને કઈ રીતની શુભકામના? આમ તો ગુજરાતમાં આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે ભારતમાં નવી શિક્ષા પદ્ધતિ જ્યારે દાખલ કરી છે ત્યારે ગુજરાત એ અમલીકરણ માટે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે ખૂબ સારી રીતે પ્રગતિ કરી રહ્યું છે. અમારા સચિવ લેવલથી લઈને જિલ્લા શિક્ષણ અધિકારીથી લઈને તમામ ટીમ પરિવર્તન અને એજ્યુકેશન માટે ખૂબ સારી પદ્ધતિ જે ડેવલપિંગ થઈને એમાં મહેનત કરી રહ્યા છે. ત્યારે વિદ્યાર્થીઓએ ખૂબ મહેનત કરી છે. શાળાઓના શિક્ષકો એ ગુરુજનોએ પણ સારું માર્ગદર્શન આપ્યું છે અને વાલીઓનો સમન્વય બધાનું સંગમથી આ પરિણામ પ્રાપ્ત થયું છે. મને આજે ગર્વ છે કે તમામ વિદ્યાર્થીઓ ભયમુક્ત રીતે એક્ઝામ આપી શક્યા. દરેક શાળાઓમાં મોટિવેશન સ્પીચ રાખવામાં આવી હતી, મોટિવેશન કરવામાં આવ્યા. તમે બોર્ડમાં એક્ઝામ આપો છો એ ખબર જ ન હોય. તમે સિમ્પલ સ્ટુડન્ટ તરીકે જે રીતે કરો છો એ રીતે જ એક્ઝામ આપો. એનાથી 50% બાળકનો કોન્ફિડન્સ એમ જ વધી ગયો. ત્યારે આજે આ પરિણામ એ બાળકના આવનારા સમયમાં ગુજરાતના શિક્ષણની અંદર એક નવી કેડી કંડારાઈ રહી છે. બાળક 100 બાળકો પહેલા ધોરણમાં ભણે છે એ 100 બાળકો ગ્રેજ્યુએશન થાય એવો અમારો રોડમેપ છે શિક્ષણ વિભાગનો. એક પણ બાળક વચ્ચેથી ડ્રોપ ન થાય. આ પદ્ધતિ સાથે ગુજરાતના શિક્ષણના ક્રાંતિના મંડાણો મંડાઈ રહ્યા છે. આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ સતત માર્ગદર્શન આપી રહ્યા છે. દરેક બૌદ્ધિક લોકો અને શિક્ષણવિદો સાથેની ચર્ચા વિચારણા પછી અમે નક્કી કર્યું કે બાળકને નાપાસ થવા માટે એક્ઝામ નહીં લેવી જોઈએ. સુરતનું પરિણામ તો ઊંચું રહ્યું છે, પરંતુ જે જિલ્લાઓનું પરિણામ ઓછું રહ્યું છે, નીચું રહ્યું છે, તો તેવા સંજોગોની અંદર હવે કઈ રીતના સ્ટેપ રહે? અમે અમારી શિક્ષણ વિભાગના સચિવથી લઈને જિલ્લા શિક્ષણ અધિકારી સાથે મિટિંગ કરીશું. જે જિલ્લાનું સારું પરિણામ, જે શહેરનું સારું પરિણામ આવ્યું એના પોઝિટિવ વાતો અમે જોશું. એની શાળાઓ સાથે એના પોઝિટિવ વિચારો જાણીશું. જ્યાં ઓછું પરિણામ આવ્યું છે એના પણ એનું પણ વિશ્લેષણ કરીને જોશું કે આમાં શું ક્ષતિ છે. તો નેક્સ્ટ ટાઈમ એ શાળા અથવા તો જિલ્લાના શિક્ષણવિદો સાથે ચર્ચા કરીને એને ઘટતી કડી પૂરી પાડીશું. આવનારા સમયમાં તમે જે આ ભૂલ કરી હતી એ હવે નથી કરવાની. આ રીતે બાળકને ટ્રીટ કરો જેથી કરીને તમે સમકક્ષ પરિણામ ગુજરાતનું ચારેય દિશાઓનું પરિણામ એક સરખું હોય. એને જ એવી અમારી પ્રયાસ છે કે દરેક જિલ્લા, દરેક ખૂણેથી એક સરખું પરિણામ પ્રાપ્ત થાય એવું ગવર્મેન્ટના સંપૂર્ણપણે પ્રયાસો છે. ખાસ કરીને તેઓનું જે સ્ટેટમેન્ટ છે તે મુજબ રાજ્યના શિક્ષણની અંદર એક નવી ક્રાંતિ આવી રહી છે. વિદ્યાર્થીઓનું જે પરિણામ ઝળહળતું આવ્યું છે તેને લઈને રાજ્યની શિક્ષણ નીતિમાં ક્યાંક ને ક્યાંક જે ક્રાંતિમાં છે તે વધારો થયો છે. કેમેરામેન અજય કુમાર સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.